પહેલી વાર માસિકમાં ક્યારે આવ્યા હતા? હું પહેલી વાર માસિકમાં 2017 માં આવી હતી. તમે જયારે માસિકમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે ક્યાં હતા? ઘરે હતા કે બહાર હતા? ના, હું મારા મામાને ઘરે ગઈ હતી વેકેશનમાં. ત્યાં તમને કેવો અનુભવ રહ્યો? ત્યાં મને થોડો ઘણો અનુભવ હતો, થોડો ઘણો મારી મામીએ કીધો. તમે સેનેટરી પેડ યુઝ કરો છો કે કપડું યુઝ કરો છો? ના, હું સેનેટરી પેડ યુઝ કરું છું. મારા ઘરમાં મારા મમ્મી ને બધા કપડા યુઝ કરે છે, પણ હું અત્યારના જમાનામાં પેડ યુઝ કરું. તો પહેલી વાર માસિકમાં આવી તો કેવું અનુભવ થયો? પેટમાં દુખાય કે એડો દુખાય. માસિક વિશે તને ખબર હતી ખરી? ના, તો કોણે સમજાવ્યું તારા ઘરમાં તને? મારી મમ્મી મારી બેને. પછી તને ખબર પડી ગઈ? હા, માસિકમાં આવે તો તમારા ઘરમાં કઈ વસ્તુ માટે પાળવાનું હોય છે? હા. શું કરવાનું? ખાવા એવું નહીં બનાવવાનું, જમવાનું એવું બધું નહીં. ઘરની અંદર નહીં જવાનું. બીજું એટલે કપડા એવું બધું ધોવાય, વાસણ એવું બધું કરાય. ખાવા એવું ના બનાવાય, અંદર ના જાય. મંદિરમાં જવાય? ના જાય. તો કેમ નહીં અડવાનું? એનું શું કારણ? કારણ એમ કે ભગવાન ભગવાન કહેવાય. ભગવાન કહેવાય તો તમે વાત કરતા કેમ આટલા શરમાવો? એ વસ્તુ સાચી છે. આપણે કેવું છે ખબર છે કે આપણે લેડીઝને આરામ કરવાનો ટાઈમ મળે છે? મળે છે તમને ટાઈમ? હા, નથી મળતો. તો એ ભગવાને આપણને 3 દિવસ એના માટે આપે છે. જેમ જેન્ટ્સ કે પુરુષ છે એ તો રવિવારે શું કરતા હોય? રજા. ઘરે 4 વસ્તુ બીજું વધારે બનાવવાનું આપણને કહે ને કે આજે આ ખાવું છે, આ ખાવું છે. જ્યારે આપણા માટે એવું છે કે આપણને આ 3 જ દિવસ એટલે ભગવાને આપણા માટે ઘડ્યા છે કે તમે આરામ કરો, તમારા માટે જીવો, તમારા માટે જે કરવું એ કરો.